આજના સમયમાં ડેટાનું મહત્વ ઘરેણા જેટલું જ છે, પણ ઘરેણાને તો તમે તિજોરીમાં રાખો છો, ડેટા એટલો સલામત રહેતો નથી. ઇન્સ્ટાગ્રામ પર કોઈ એડ બતાવવામાં આવે અને એના ઉપર તમે ક્લિક કરો તો થોડી જ વારમાં વોટ્સએપ ઉપર એને લગતા મેસેજીસ આવી જાય. ફટાફટ ઓર્ડર પ્લેસ કરી દો, તમને આટલા % ડિસ્કાઉન્ટ આપીશું. આ બધું કેવી રીતે થાય છે? આની પાછળનું કારણ છે ડેટા શેરિંગ. એને લગતો એક કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલતો હતો અને આખરે વોટ્સએપ અને મેટાએ ભારતીય કાયદા સામે ઝૂકવું પડ્યું છે. વોટ્સએપે સ્વીકાર્યું છે કે હવે પછી તમારો ડેટા એ બીજા કોઈ પણ એપ સાથે કે પ્લેટફોર્મ સાથે શેર નહીં કરવામાં આવે અને આ માટે વારંવાર તમારી પરમિશન લેવામાં આવશે. મિત્રો, તમે જાણતા જ હશો કે વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક આ બધાની પેરેન્ટ કંપની છે મેટા. 2021માં વોટ્સએપે પોતાની પ્રાઇવસી પોલિસીમાં ફેરફાર કર્યા હતા અને ત્યાર પછી તમારો જે પણ ડેટા છે એ બીજા મેટાના પ્લેટફોર્મ સાથે પણ શેર કરાતો હતો. હવે આ જે પોલિસી હતી એ ટેક ઇટ ઓર લીવ ઇટની હતી, એટલે કે તમારે જો વોટ્સએપ વાપરવું હોય તો તમારો ડેટા બીજી કંપનીઓ એટલે કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક એ બધા સાથે શેર કરવો જ પડે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે દેશમાં ઘણા બધા ગામડાના લોકો પણ હોય, એને આવી બધી પ્રાઇવસી પોલિસીની ક્યાંથી ખબર હોય, અને આ તો લોકોની પ્રાઇવસી સાથે એક પ્રકારની રમત થઈ ગઈ. આ કારણથી કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા એટલે કે CCI દ્વારા નવેમ્બર 2024માં વોટ્સએપને 200 કરોડથી વધારેનો દંડ ફટકારવામાં આવ્યો હતો. મેટા અને વોટ્સએપ આ મુદ્દાને લઈને NCLT પાસે ગયા અને NCLTએ પણ આ દંડને વ્યાજબી ગણાવ્યો. આખરે આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં ગયો અને સુપ્રીમ કોર્ટમાં વોટ્સએપ પરથી લડતા સિનિયર એડવોકેટ કપિલ સિબ્બલે કહ્યું કે હવે પછી NCLTની જે પણ જોગવાઈ છે અને CCIના જે પણ રેકમેન્ડેશન છે એની સાથે વોટ્સએપ પણ પાલન કરશે. એનો સીધો અર્થ એવો થાય છે કે હવે પછી યુઝર્સ એટલે કે તમે નક્કી કરશો કે તમારો ડેટા થર્ડ પાર્ટી સાથે શેર થઈ શકશે કે નહીં. આગામી 16 માર્ચ 2026થી આ તમામ નિર્દેશોનું પાલન કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદા વિશે તમારું શું માનવું છે અને ડેટા પ્રાઇવસીને લગતા બીજા કયા પગલાં સરકારે ભરવા જોઈએ અમને કોમેન્ટ કરીને જણાવજો. આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચારને ફોલો કરી લેજો.